હવે સાવધાન થઈ જજો, નહીં તો તમારું બેંક એકાઉન્ટ ખાલી થઈ જશે. હવે થાય છે એવું કે અત્યારે તમને ખબર જ હશે કે એલપીજી સિલિન્ડરની શોર્ટેજ ચાલી રહી છે, તેથી સિલિન્ડર લેવા માટે ઘણા લોકો દોડાદોડ કરી રહ્યા છે. તો આજ મોકાનો ફાયદો ઉઠાવીને ઘણા સ્કેમરો તમને વોટ્સએપમાં એક લિંક મોકલશે અને કોલ કરીને તમને કહેશે કે હું ગેસ એજન્સીમાંથી બોલું છું, મેં તમને વોટ્સએપમાં ગેસ સિલિન્ડર બુક કરવાની લિંક મોકલી છે, તેમાં ક્લિક કરીને ફટાફટ તમારો ગેસ બુક કરાવી દો. જો નહીં કરાવો તો ગેસના ભાવ ખૂબ જ વધવાના છે. તેઓ તમારી બેંક ડિટેલ્સ અને ઓટીપી પણ માંગશે. આ લોકો ખૂબ જ શાતિર દિમાગના હોય છે. ક્યાં એવું લખેલું હશે કે બેંક ડિટેલ્સ એટલે માંગવામાં આવી રહી છે કે તમને સબસિડી આપવામાં આવશે, પણ જેવા જ તમે ઓટીપી આપશો તમારું આખું બેંક એકાઉન્ટ ખાલી થઈ જશે. અને ધ્યાન રાખજો મિત્રો, ગેસ એજન્સી ક્યારેય તમને આવી લિંક મોકલતી નથી જેમાં તમારી બેંક ડિટેલ્સ માંગવામાં આવે. અને એક ખાસ વાત ધ્યાનમાં રાખજો, જો તમારી સાથે પણ જો આવો કોઈ ફ્રોડ થાય છે અને ઓટીપી આપી દીધો છે તો તરત જ 1930 આ નંબર પર કોલ કરી દેજો, કારણ કે આ હેલ્પલાઇન નંબર છે અને અહીં કમ્પ્લેન્ટ કર્યા પછી પૂરી શક્યતા છે કે તમને તમારા પૈસા પાછા મળી શકે. અને આ વિડીયો જેટલો બને એટલો શેર કરી દેજો જેથી આવા ફ્રોડોથી બધા બચી શકે.